ગાવ ગાવ એટલે मुझे तुमसे प्यार था એમને ગાવા દો. पहले मुझे तुमसे प्यार था, मुझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. थैंक यू ગમ્યું? આખું નથી ગવડાવું ને? ક્યાં વાત હે. એક વાર જોરદાર તાળીઓ આ પ્રેમ માટે છે. એમનું ફેવરેટ પર્પલ હતું એટલે જ રજૂ કર્યું. અંકલે આવીને મને કહ્યું અને મારે એમનું ફેવરેટ તારે રજૂ કરવું જ પડે. પણ એમને જોઈને મને એક શેર યાદ આવે છે અને એ શેર એ છે કે કોણ કહેતા હૈ જવાન ही गुरु होता है. वाह वाह बोलो क्यों ऐसे कर रहे हो? कौन कहता है जवान ही गुरु होता है? कौन कहता है जवान ही गुरु होता है? असली प्यार तो 60 के बाद शुरू होता है. અને વર્ષો પહેલાં બાળાસાહેબ ઠાકરે બીમાર પડી ગયા હતા, હોસ્પિટલાઇઝ હતા. બાળાસાહેબ ઠાકરે આપણને સૌને ખબર છે ત્યારે તબસ્સુમજી એમને મળવા ગયેલા. તબસ્સુમજીને મારું જનરેશન ને મારે પહેલાંનું જનરેશન ઓળખે છે, યંગ જનરેશનને ખબર નથી, એ લોકો ગૂગલ કરશે. ફૂલ ખીલે ગુલશન ગુલશન તબસ્સુમજી. અને તબસ્સુમજી પોતે બહુ મોટા શાયરા હતા, આપણને એ પણ ખબર છે. તો તબસ્સુમજીએ જઈને પૂછ્યું બાળાસાહેબ ઠાકરેને, કશી હે તબિયત? તો બાળાસાહેબે જવાબ આપ્યો, आता वय झाली, એટલે હવે ઉંમર થઈ ગઈ છે. તો તબસ્સુમજીએ જવાબ આપ્યો એમને કીધું, બાળા સાહેબ ઉમ્ર કા બઢના તો દસ્તુરે જહાં હૈ. એટલે ઉંમરનું વધવું એ તો કુદરતનો નિયમ છે. ઉમ્ર કા બઢના તો દસ્તુરે જહાં હૈ, મહેસૂસ ના કરો તો બુઢાપા કહાં હૈ. આ ઉંમર ઇઝ જસ્ટ અ ફિગર. આપણે જેમ આજે 50મું વર્ષ ઉજવી રહ્યા છે એમના લગ્ન જીવનનું, એમાં આપણે ષષ્ઠી પૂર્તિ પણ એમના લગ્ન જીવનની ઉજવશું.